સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે એમ્બ્યુલન્સ કાર પલટી મારી હતી। અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી। જોકે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। પ્રાંતિજથી અમદાવાદ તરફ જતી એમ્બ્યુલન્સના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ પલટી મારી ગઈ છે। એમ્બ્યુલન્સ પલટી મારી જતા ચાલકને નાની મોજી ઈજાઓ પહોંચી છે। ઘટના સ્થળે 108ની ટીમ આવી પહોંચી હતી અને ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જોકે ચાલકની હોશિયારીના લીધે મોટી દુર્ઘટના ટળી છે। કહેવાય છે કે પ્રાંતિજના જીઓ પેટ્રોલ પંપ નજીક એમ્બ્યુલન્સ કારે પલટી મારી છે। પલટી મારતા મોટા દુર્ઘટના ટળી છે। જોકે ડ્રાઈવરની ચાલાકીને લઈને મોટી દુર્ઘટના ટળી હતી। ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ પહોંચી છે। પોતે નાની મોટી ઈજાઓથી ઈજાગ્રસ્ત બન્યો છે અને ઘટના સ્થળે 108ની ટીમ આવી અને ચાલકને સારવાર અર્થે હાલ તો ખસેડવામાં આવ્યો છે। પ્રાંતિજ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલી એમ્બ્યુલન્સ કાર પલટી ખાઈ ગઈ છે। પ્રાંતિજથી જીઓ પેટ્રોલ પંપ પાસે રોડ સાઈડમાં એમ્બ્યુલન્સ કાર પલટી મારી ગઈ છે। એમ્બ્યુલન્સ કાર પલટી મારતા જોકે આગળ પાછળ કોઈ વાહન ન હોવાને લઈને મોટી દુર્ઘટના ટળી છે।